ગામડેથી આવી છીએ 10 વર્ષથી મેરામાં અમે ધંધો કરવી છીએ। બહુ હાલત અમારી ખરાબ છે, વરસાદ પાણી આવી ગયા છે, બધાની હાલત બહુ ખરાબ છે ને આવી રીતે છે। ચપડોલવાળા અજમેરથી આવે છે, એ લોકોને બહુ તકલીફ છે, કોઈ છે નહીં, ખર્ચા પાણીના ખાવા પીવાના બીજા તે બહુ તકલીફ છે બધાને। મેરો પછી ચપટ થઈ ગયો, બધા ધંધાવાળાની બહુ હાલત ખરાબ થઈ ગઈ છે ને આ પ્રોબ્લેમ છે। અને તમે જે કરો એ તમારી મહેરબાની। અમે ધોરાજીથી ચકડોલવાળા આવેલા છે, ફજત ફારકાવાળા અહીંયા 10 વર્ષથી આવ્યા છે અહીંયા વેપાર કરવા માટે, બધા ચકેડી માટે। આ વરસાદ પડવાના કારણે બોળી થઈ નથી, બધા ધંધાવાળા બધા ભાઈઓ અહીંયા ઊભા છે, બધાને નુકસાની ગઈ છે। અમુકના મંડપ પડી ગયા છે, અમુકના માલ બગડ્યો છે, જે બરફ કોલાવાળા છે એ છતાં એ લોકોને 1 રૂપિયાનો વેપાર થયો નથી। પહેલા જ દિવસે બોણી જ નથી થઈ કોઈ લોકોની અહીંયા। અમુક પાણીપુરીવાળા બિચારા વયા ગયા છે, એનો વેપાર થયો નથી, ખાવા પીવા નથી અહીંયા, ચા પાણી નમરે અહીંયા, કોઈ ચીજની વાત નથી, જવાના ભાડાના ઘટે છે આમાંથી।